અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી। થરાદમાં મીટર લગાવવા મામલે યુજીવીસીએલ કર્મચારીઓએ માંગી લાંચ। થરાદ શહેરના મોહરમ મસ્જિદ પાસે એક ગ્રાહક સાથે યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। ગ્રાહકનું નવું મીટર પાસ થઈ ગયું હોવાથી કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા। ગ્રાહકોના મકાનની દિવાલો તૈયાર હોવા છતાં કર્મચારીઓએ એવું બહાનું કાઢ્યું કે મકાનની છત બાકી છે એટલે મીટર નહીં લાગે। વધુમાં કર્મચારીઓ ખુલ્લેઆમ એવી માંગણી કરી કે જો અત્યારે જ મીટર લગાવવું હોય તો રૂપિયા 1500 થી 2000 આપવા પડશે। અને જ્યારે જાગૃત ગ્રાહકે પૈસા આપવાની ના પાડી અને જ્યારે મકાન માલિકે ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો અને લાંચ માંગનાર કર્મચારીઓને તેમનું નામ પૂછ્યું ત્યારે કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો હતો, જેમાં પકડાઈ જવાની બીકે આ કર્મચારીઓ નામ જણાવવાને બદલે મીટર લગાવ્યા વગર ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેમાં સ્થાનિક લોકોમાં ઉઠતા અનેક સવાલો। શું ઘરનું ઢાબું બાકી હોય તો મીટર ન આપી શકાય? જો ના આપી શકાતું હોય તો કર્મચારીઓએ પૈસા કેમ માંગ્યા? શું પૈસા આપો તો નિયમો બદલાઈ જાય છે? આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે તંત્ર પગલાં લેશે કે કેમ? જેમાં સામાન્ય રીતે જો ઘરનું બાંધકામ ચાલુ હોય તો પણ ટેમ્પરરી કનેક્શન અથવા સલામત જગ્યા જોઈ મીટર આપી શકાય છે, પરંતુ કર્મચારી અહીં ગ્રાહકની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે। શું તંત્ર આવા ભ્રષ્ટ કર્મચારી સામે પગલાં લેશે ખરા? આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ।